નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહ્યા છે પાટણના રમત જગતના. ગુજરાત રાજ્ય રોલર મ્યુઝિકલ ચેર ટુર્નામેન્ટ 2025-26માં પાટણના ખેલાડીઓનો યશસ્વી દેખાવ. અમદાવાદ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નરોડા ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં પાટણના સ્કેટિંગ કોચ અંકિતા રાવલ પાસે કોચિંગ લેતા 22 ખેલાડીઓએ ભાગ લીધેલ, જેમાં ગુજરાત રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, ભુજ, પાટણ, રાજકોટ વગેરેના ખેલાડીઓએ ભાગ લીધેલો, જેમાં દરેક ખેલાડીને 3 સ્પર્ધામાં ભાગ લેવાની તક હતી. જેમાં પાટણના ખેલાડીઓને 36 ગોલ્ડ મેડલ, 9 સિલ્વર મેડલ અને 11 બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્ય કક્ષાએ પાટણનું નામ ઉજ્જવળ કરેલ છે. વિજેતા ખેલાડીઓ હવે નેશનલ રોલર મ્યુઝિકલ ચેર ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આગળ જશે. રાજ્ય કક્ષાએ વિજય મેળવવા બદલ ખેલાડીઓ અને કોચ અંકિતા રાવલને ખૂબ ખૂબ અભિનંદન મળ્યા હતા. હવે આ ખેલાડીઓ નેશનલ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે મે મહિનામાં વારાણસી મુકામે જશે. हेलो अंडर 14 बॉयज ना पेरेंट्स रिफ्रेशमेंट कलेक्ट करी दे. अंडर 14 बॉयज ना पेरेंट्स अंडर 11 ना मेडल सेरेमनी बस विदिन 5 मिनट्स 10 मिनट्स में चालू कर दीजिए थे. विदिन 5 to 10 मिनट्स.